ઋષિકેશ પટેલ પ્રવક્તા છે ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર, એણે તો નિર્લજ્જતાની હદ વટાવે એવું નિવેદન આપ્યું. ગુજરાતમાં જીવવાની કોઈ કિંમત નથી, મર્યા પછી 4-5 લાખ રૂપિયા મળે, તમારે જોતા હોય તો મરવું પડે, એનો અર્થ એમ થયો. દીક્ષિતભાઈ, પહેલા તો તપાસ ઈ કરવી જોઈએ કે ખરેખર સરકાર નામની કોઈ ચીજ છે કે કેમ, કે આ પુલ પરિવહન માટે યોગ્ય નથી. આમ છતાં એ પુલ ચાલુ રહ્યો અને આપણે જોઈએ છે 9 થી 10 લોકોએ પોતાની જિંદગી જળ સમાધિમાં લઈ લેવી પડી. દર વખતે તપાસના નામે નાટકો, અધિકારીઓ, નેતાઓના ઇન્ટરવ્યુ, પણ પછી શું? તો કે પછી કાંઈ નહીં, બસ આવી જ ઘટનાઓની આપણે રાહ જોવાની, આપણે રાડો પાડવાની, આપણે સવાલો કરવાના. આવા અનેક હત્યાકાંડ છે તે ગુજરાતમાં થઈ રહ્યા છે, પરંતુ પેટા કાઢેલા અધિકારીઓને કાંઈ પણ ફરક નથી પડતો. આ શાંત કરવા માટે તમે એસઆઈટી તો નિમી દીવો છો, પરંતુ તમારા પાપ ઢાંકવા માટે જે એસઆઈટી છે ને, એને એ મટીરિયલ નબળું એટલા માટે અમે વાપરી શકીએ કારણ કે અમે બધાના હરામના હોજરા હોય એને ભરી દીધા હોય છે. અનેક વખત આપણે હવે હત્યાકાંડ થઈ રહ્યા છે. ગુજરાતમાં કાંડ નહીં, તમે મોરબીનો કાંડ જોવો, તમે હરણી હત્યાકાંડ જોવો, તમે તક્ષશિલા વાળો કાંડ જોવો, તમે ડીસામાં તાજેતરમાં બનેલી એ ઘટના જોવો, એક નહીં આવા અનેક હત્યાકાંડ છે તે ગુજરાતમાં થઈ રહ્યા છે, પરંતુ પેટા કાઢેલા અધિકારીઓને કાંઈ પણ ફરક નથી પડતો. દર વખતે તપાસના નામે નાટકો, અધિકારીઓ, નેતાઓના ઇન્ટરવ્યુ, પણ પછી શું? તો કે પછી કાંઈ નહીં, બસ આવી જ ઘટનાઓની આપણે રાહ જોવાની, આપણે રાડો પાડવાની, આપણે સવાલો કરવાના, પણ અધિકારીઓ કે નેતાઓને કોઈ ફરક નથી પડતો. જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશભાઈ, દર વખતે નેતાઓ નાટક કરે, નેતાઓ ઇન્ટરવ્યુ આપે, તપાસની વાત થાય, તપાસની ખોટી ગોળ વાર્તાઓ ફરે, પણ આખરે શું? તો આવા હત્યાકાંડ જ. દીક્ષિતભાઈ, પહેલા તો તપાસ ઈ કરવી જોઈએ કે ખરેખર સરકાર નામની કોઈ ચીજ છે કે કેમ. યસ, એક એસઆઈટી નિમો, જનતાની એસઆઈટી, કે એ તપાસ કરે કે સરકાર નામે કોઈ મહેકમ છે, કોઈ તંત્ર છે. કારણ કે સરકારને આ ટેવ પડી ગઈ છે કે કોઈ પણ અકસ્માત થાય ત્યારે એની પાસે 3-4 વસ્તુ વાક્ય જે છે ને એ એની પાસે કેસેટની જેમ વગાડે છે. એ સૌથી પહેલા જેવી ઘટના એવો એનું આશ્વાસન. બહુ દુર્ઘટનામાં બહુ કેજ્યુલિટી હોય, વધારે લોકો મરી ગયા હોય તો ઊંડા શોકની લાગણી, પછી તપાસ સમિતિ, પછી કોઈ પણ હશે એને છોડાશે નહીં, પછી સમિતિનો અહેવાલ આવ્યા પછી એક્શન લેશું, અને પછી તમને 4-5 લાખ રૂપિયાના પડીકા પકડાવી દેવાના. ગુજરાતમાં જીવવાની કોઈ કિંમત નથી, મર્યા પછી 4-5 લાખ રૂપિયા મળે, તમારે જોતા હોય તો મરવું પડે, એનો અર્થ એમ થયો. કોઈ પણ ઘટનામાંથી ધડો ન લેવો એ સરકારનો બીજ મંત્ર બની ગયો છે. એ મોરબી પુલ દુર્ઘટના હોય, હરણી કાંડ હોય, વડોદરાનું તક્ષશિલાની પણ ઘટના હોય, અગ્નિકાંડ હોય, ટીઆરપી કાંડ હોય, કે કાંકરિયાની હોય, કે ગમે તે હોય, આખી જે રૂટ છે આ વડોદરામાં, તો તમારી જાણ ખાતર હરણી બોર્ડ થયા પછી તો એલર્ટ નામનું તંત્ર કોઈ હોવું જોઈતું હતું. 5-6 આંકડાના પગાર છે, જેને 2022માં આ બ્રિજ ઉપરથી એક વિડીયો, ત્યાંથી એક અધિકારીને ફોન કરે છે, સાહેબ આ કેવી બ્રિજની હાલત છે, તો અધિકારીઓ ફોનમાં વાત કરે, ના હું ગાંધીનગર જાઉં છું, આ જ મુદ્દે રજૂઆત છે. સાહેબ એને 3 વર્ષ થઈ ગયા. આ અધિકારીઓના પાપે તમે કઈ રીતે કઈ વાર્તા કરો છો એ ખબર નહીં, અને આવા હત્યાકાંડો થઈ જાય, અને હવે આશ્વાસન, તપાસ, બધાય નાટકો. સાહેબ, 2021માં કોંગ્રેસે માગણી કરી હતી કે આ જે ગંભીરા બ્રિજ છે એની ઉપર હેવી વિકલ્પ ચાલે છે, ત્યારે એ ધ્રુજારી અનુભવે છે, એટલે તૂટવાની ત્યારી સંભાવના છે, અને રિપેર કરો ને બંધ કરો. એ કોંગ્રેસની માગણી હતી, એટલે તો સ્વાભાવિક છે વિપક્ષના માણસો, આ લોકો ક્યાં માણસો સમજે છે, એટલે એને નકારી કાઢી. પછી 2022માં એનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ આવ્યો, લીગલી સરકારી તંત્ર તરફથી નેગેટિવ આવ્યો કે આ પુલ પરિવહન માટે યોગ્ય નથી. આમ છતાં એ પુલ ચાલુ રહ્યો અને આપણે જોઈએ છે 9 થી 10 લોકોએ પોતાની જિંદગી જળ સમાધિમાં લઈ લેવી પડી. તમને કહું દીક્ષિતભાઈ, મને ત્યાંથી સમાચાર છે વડોદરાથી કે સંભવતઃ એક સ્કૂલ વાન પણ એમાં તરતી દેખાય છે.
હવે ભગવાન કરે ને આ અહેવાલ ખોટો હોય, અન્યથા વળી પાછું આપણે હરણીકાંડ જેવી યાદ તાજી થશે. હાલાકી મૃત્યુ ગમે તેનું હોય, વયસ્ક હોય, યુવાન હોય યા બાળક હોય, મૃત્યુ હોતા અને એના જેવો કોઈ શોક નથી. એટલે હવે સરકાર જે છે તપાસના આદેશ આપશે, જરૂર પડશે તો એસઆઈટી ની વાતો કરશે, 4-5 લાખ રૂપિયાના પડીકા ફેંકશે, પરંતુ જે કરવું ઘટે તે ક્યારેય કરશે નહીં. ઋષિકેશ પટેલ પ્રવક્તા છે ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર, એણે તો નિર્લજ્જતાની હદ વટાવે એવું નિવેદન આપ્યું કે દર વર્ષે આ બ્રિજનું મેન્ટેનન્સ અમે સત્તાવાર રીતે કરતા હતા અને એમાં અમને ક્યાંય વાંધાજનક લાગ્યું નથી. બોલો, હવે આપણે પ્રશ્ન કરતા હોઈએ છીએ તમામ ટીવી ચેનલ્સ વાળા કે આનો જવાબદાર કોણ? મારી દ્રષ્ટિએ તો જવાબદાર અત્યારે ઋષિકેશભાઈ પટેલ સ્વયં હોવા જોઈએ, કારણ કે સરકારનો ચહેરો છે, પ્રવક્તા છે. એટલે એણે કીધું કે પ્રતિ વર્ષ અમે આ જે છે એનું મેન્ટેનન્સ કરતા હતા અને અમને કોઈ ગંભીર લાગતું નહોતું. તો એને આ પુલ ગંભીર નતો લાગતો કે 9 જણાની જિંદગી ગંભીર નથી લાગતી? એ હવે સરકાર પાસે પ્રશ્ન પૂછવો જોઈએ. જી સાહેબ, આવી અનેક ઘટનાઓ, તમને એક જ સ્ક્રિપ્ટ યાદ આવે, તમે ટીઆરપી કાંડ વખતે જતા રહ્યો, તમને આ સ્ક્રિપ્ટ યાદ આવે, તપાસ, એસઆઈટી, પછી શું? ટીઆરપી રાજકોટની દુર્ઘટનામાં એસઆઈટી થઈ, સાગઠિયાથી આગળ કોણ ગયું? ત્યારે તત્કાલીન કમિશનર, કલેક્ટર, આ બધા ઉપર કેવા પ્રકારની કાર્યવાહી થઈ? અને હવે આ જ પ્રકારની ઘટના આ બ્રિજ ઉપર આવી. સાહેબ, જવાબદાર સામે કાર્યવાહી નહીં, તમારા લોકોનો ગુસ્સો, મીડિયાનો સવાલો, આ શાંત કરવા માટે તમે એસઆઈટી તો નિમી દો છો, પરંતુ તમારા પાપ ઢાંકવા માટે જે એસઆઈટી છે ને, દીક્ષિત અને કોણ ડાકણ કે આમાં જવાબદાર કોન્ટ્રાક્ટર નથી, જેણે રૂપિયા કટાવ્યા એ તંત્રવાહકો જવાબદાર છે. યસ, હું એવા અનેક કોન્ટ્રાક્ટરોને ઓળખું છું જેને હાઈવેઝના રોડના કામ, અંડરબ્રિજ, ઓવરબ્રિજના કામ એના બિઝનેસ છે, વર્ષોથી છે. એને મને જે આખી તમને કહું એક સાંકળ દર્શાવી છે, કોને કોને કેટલા પૈસા આપવા પડે છે ખાનગીમાં આ લાંચના. એ લાંચના રોડ એન્ડ માર્ગ વિકાસ વિભાગના સચિવ સુધી પહોંચે ત્યાં સુધીમાં નફાનો ગાળો જે 15% જેવો હોય છે, એમાંથી 8% નફો તો લાંચમાં વયો જાય છે. એની પાસે વધે 7%. હવે એ 7% ને 15% ગાળા સુધી લઈ જવું હોય તો એ જે તે કોન્ટ્રાક્ટરે કીધું કે અમારે કોઈ પણ ભોગે એનું મટીરિયલ જે છે એની સાથે જ સમજોતા કરવા પડે. મટીરિયલ નબળું વાપરીએ તો જ અમારો ભેળું થાય એમ હોય, એને એ મટીરિયલ નબળું એટલા માટે અમે વાપરી શકીએ કારણ કે અમે બધાના હરામના હોજરા હોય એને ભરી દીધા હોય છે. એટલે જેટલા લોકો હોય, માર્ગ એન્ડ મકાનના હોય, જેટલા પણ સંલગ્ન ડિપાર્ટમેન્ટના હોય, એ બધા જેમ અત્યારે કે ને સ્ટ્રક્ચરલ રિપોર્ટ એમ કે નેગેટિવ આવ્યો છતાં કોઈએ ધ્યાન ન આપ્યું. શું કામ? ધ્યાન ક્યાંથી આપે? ગુલાબી નોટ એના આંખની આડી આવી જતી હોય છે. લાંચની જે લાખો રૂપિયાની એને ખાધા હોય છે એટલે એ લોકો સબ સલામતની વાત કર્યા કરે અને એમ માને દીક્ષિતભાઈ કે 100 વર્ષનો આનો આયુષ્ય હોય છે લીગલી, તો કમસે કમ હજી 45 થયા, 60-65 થાય ત્યારે આપણે તો નિવૃત્ત થઈ ગયા છું. પછી તમે જાણો ને તમારું કામ જાણે, આપણે તો રૂપિયા કટકટાવી લ્યો. આ જ માનસિકતાને કારણે અત્યારે આ પુલ જર્જરી જતો તૂટી પડ્યો અને આપણે 9-10 જિંદગી જે છે ગુમાવવી પડી. જી જગદીશભાઈ, 2023 સ્નેહલ પટેલ નામના વ્યક્તિ, કોંગ્રેસ વાળા વ્યક્તિ, આ લખન દરબાર, અનેક લોકો આ રજૂઆત કરતા હતા, પણ સરકાર હવે એવું લાગે કે આવી દુર્ઘટના થાય ને એની રાહ જોઈને બેઠું હતું. દુર્ઘટના થાય, સવાલો ઉભા થાય, અમે તપાસ સોંપીએ, કારણ કે આવી અનેક ઘટના છે, અનેક વખત રજૂઆત કરાઈ છે, પરંતુ ઘટના બાદ તમે જોઈ લો, આ વ્યક્તિ દેખાય છે લખન દરબાર, એક સ્નેહલ પટેલ નામના વ્યક્તિનું પણ ટ્વીટ છે કે જેને 2023 કર્યું હતું. કોંગ્રેસના કોઈ પૂર્વ સદસ્યએ 2021 વાત કરી હતી. તો કેમ આ ઘટનાઓમાં જ્યારે કોઈ રજૂઆત કરે છે ત્યારે ગંભીરતાથી અધિકારીઓ નથી લેતા? કલેક્ટર પોતાની એસી ચેમ્બરની બહાર નથી નીકળતા? પણ દીક્ષિતભાઈ, મને ઘર બેઠે પૈસા મળી જતા હોય તો લખન દરબાર કે સ્નેહલ પટેલ કે કોંગ્રેસ કે સ્ટ્રક્ચરલ રિપોર્ટ કે મને શું ફેર પડે? મારા હરામના હોજરા ને હાડકા એ તો સલામત છે. જનતાની કોને પડી છે? અપના કામ હે બનતા, ભાડ में જાય જનતા. આ તો એની માનસિકતા છે.
અત્યારે પણ તમે જે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના એક અધિકારી છે જે સ્થળ ઉપર છે, પત્રકારો એને પૂછે છે કે આ બ્રિજ આટલો ખતરનાક હતો, સ્ટ્રક્ચરલ રિપોર્ટ 2023માં નેગેટિવ આવ્યો હતો, 22માં, તો તમે એમાં કેમ ધ્યાન ન આપ્યું? એણે શું કીધું? રોડ એન્ડ વિભાગના અધિકારી જે છે એને શું કીધું, રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના, કે આવું કાંઈ છે નહીં, અમને કોઈ રિપોર્ટ મળ્યો નથી, અમે આને ગંભીર માનતા નહોતા, આ પુલ બિલકુલ સારો હતો એવું અમે માનતા હતા, હવે અમે તપાસ કરી છે, તપાસ કરીશું કે તૂટવાનું કારણ શું, બોલો. પણ જગદીશભાઈ, ત્યાંથી નીકળેલા સ્નેહલ પટેલ નામના સામાન્ય વ્યક્તિ, સ્નેહલ દરબાર નામના સામાન્ય વ્યક્તિ, કોંગ્રેસનો નેતા હશે, કોઈ એન્જિનિયર નહીં હોય, આ એન્જિનિયરો નતા, એ લોકોને પણ ખબર હતી કે આ બ્રિજ ચાલવા લાયક નથી, તો જે એન્જિનિયરના પગારો લે છે, જે રિપોર્ટ તૈયાર કરે છે, આ લોકોને ગંભીરતા ન હોય કે આ બ્રિજની હાલત કેવી છે? દીક્ષિતભાઈ, હવે તો જુઓ, જનતા સ્વયં આક્રોશિત બની અને એના જવાબ લે તો મેળ પડે એમ છે. આમાં ભાજપ કોંગ્રેસ જેવી તૂતાતૂતી નહીં હાલે, પણ આપણે પ્રોબ્લેમ શું છે, જનતાનો થોડોક વાંક તો છે સાહેબ, ભલે ગમે તેમ. આપણા બધાના પાપે કહું છું, આવા લોકો, નિર્દોષ લોકો હણાઈ જાય છે, કારણ કે આપણે મતદાનની આગલી રાતે 250 ગ્રામ ગાંઠિયામાં વેચાઈ જઈએ છીએ, 5 વર્ષનો કોન્ટ્રાક્ટ આપી દઈએ છીએ. સવાલ એ છે સાહેબ કે જનતા શું કામ પૂછતી નથી? આપણા ટેક્સના પૈસે આ બને છે, આપણે માલિક છીએ, હાઈકમાન્ડ જનતા છે લોકતંત્રમાં, આ આપણા તથાકથિત સેવકો છે, આ આપણા નોકર છે. જો બીજી ખરાબ ભાષામાં કયો તો નામ તો આવે છે લોકસેવક, પ્રજાના પ્રતિનિધિ, તો શું કરે છે એ લોકો જેના 5-5, 6-6 આંકડામાં પગાર છે ઈ, અને જે લોકો કરોડો રૂપિયા પ્રધાન આપણી જે પ્રતિનિધિ તરીકે આવીને કરોડો રૂપિયા બનાવે છે ઈ, આને કોઈ પૂછનાર નથી, કાટલો પકડનાર નથી. આપણે બધું ઓળિયો ગોળિયો ભાજપ કોંગ્રેસ એના ઉપર જોડી દઈએ, કોંગ્રેસ વાળા પણ વિરોધ કરવા ખાતર કરશે, કારણ કે એને એમાં છબી ચમકી જાય, ભલે વાત સાચી હોય તો પણ, કારણ કે વિરોધનું કશું આવતું નથી. જનતાએ સ્વયં જાગવું પડે કે તમારા ટેક્સના પૈસે આ બધી જાહેર વસ્તુઓ બને છે, એમાં નબળું આવે. તમે સાડી લેવા જાઓ ને સાડીમાં જો ક્યાંક ખામી હોય તો તમે દુકાનદારને ગગલાવતા નથી. તમે ગાંઠિયા ભજીયા કે ફરસાણની દુકાનમાં લેવા જાઓ અને ફૂગ ચડેલા ગાંઠિયા કે સમોસા આવે, તમે એને ધધડાવતા નથી. તો આ તમારે ને મારે એમ કરવાનું છે, આ પુલ આપણા પૈસે બનેલો છે એમ કહું છું. હવે સ્વયં જનતા જયારે એ નહીં જાગૃત થાય અને કાટલા નહીં પકડે, કાટલા પકડવાનું ગુજરાતી ઈ છે જવાબદારી ફિક્સ કરવી. તે આવું ન ચાલે. તમે 4-4 લાખના પડીકા ફેંકી દો તો જેમ અમારે અહીંયા એક જિલ્લા અહીંયા TRP કાંડ થયું હતું, તો એક કલેક્ટર દરજ્જાનો માણસે એમ કીધું, બધા પત્રકારો ઉભા હતા ને કીધું કે ભાઈ સરકારે બધું કર્યું જ છે, જુઓ અત્યારે 4-4 લાખ રૂપિયા તો તાત્કાલિક જાહેર કરી દીધા. તો રામભાઈ મોકરિયા સંસદ સભ્ય હતા, એને કીધું કે ભાઈ તમે 4 લાખની વાત ક્યાં કરો, એક કામ કરો, લ્યો હું આપું 10 લાખ, લ્યો ફેંકી દો તમારા છોકરાને આમાં TRP માં, ભલે લાવો હું 10 લાખ આપું. હાલી શું મળ્યા છો કે તમે માણસોની કિંમત આવી રીતે આપવા માંડ્યા છો? આટલી હદે તમે લોકો ઘૃણાસ્પદ પરિસ્થિતિમાં ઉતરી ગયા છો. એટલે સવાલ એ છે સાહેબ કે આ નિષ્ઠુર તંત્ર છે, સરકાર નામે કઈ છે નહીં, અરાજકતાની ચરમસીમા છે. અધિકારીઓ ગીધડા જેમ મળદાને ટોચી ખાય એમ આખા ગુજરાતને ટોચી ખાય છે. જનતાનું કઈ આવતું નથી. જનતા બિલકુલ લાચાર, બેબસ અને વિવશ છે, હાવી થઈ ગયા છે કમિટેડ વોટર્સ. એ કમિટેડ વોટર્સ છે એટલે એને કોઈની કાંઈ પડી નથી. મારી પાસે 100 રૂપિયા હોય ને 50 રૂપિયામાં કોઈ જમાડતું હોય તો મને રોકી કોણ શકે? તમે ભલે હાય હાય કરો, હું મારી પાસે 100 રૂપિયા છે એટલે હું જમી શકવાનો છું. એના જેવું ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે રાક્ષસી બહુમતી છે, એટલે એને નથી મીડિયાનો ડર, નથી માણસોનો ડર, નથી સંવેદના, નથી કોઈ આશ્વાસન, કુછ નહીં. 4 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા ફાળવી દેશે અને SIT નિમીને ટાઈમ પાસ કરી નાખશે, બીજું કશું નહીં. પહેલાના જમાનામાં કમિશનર હોય, કલેક્ટર હોય, કોઈ પણ અધિકારી હોય તો ફિલ્ડમાં નીકળતા, ગામની સ્થિતિ કેવી છે, બ્રિજની સ્થિતિ કેવી છે. છેલ્લા 10 વર્ષથી હું તમને જોઉં છું, એક કલેક્ટરે એક બ્રિજ ઉપર જઈને એવી તપાસ નથી કરી, ખીલો નથી માર્યો કે આ બ્રિજ કેવો છે, ખીલો નથી માર્યો રસ્તા કેવા છે. આજે વરસાદ છે, અડધા ગુજરાત ઉપરના રસ્તાઓ તૂટી ગયા છે, અને આજે જે વરસાદ એટલે શરૂઆતી સિઝનમાં આ પ્રમાણે પુલ તૂટી ગયા હોય તો ગુજરાતમાં તો આવા કેટલાય પુલ છે, આવા કેટલાય હત્યાકાંડના અધિકારીઓ રાહ જોઈને બેઠા છે. દીક્ષિતભાઈ, હમણાં જયારે મોરબીનો આ પુલ તૂટ્યો તો તે પહેલા ચોમાસા પહેલા એક રિપોર્ટ આવ્યો હતો કે સૌરાષ્ટ્રના કેટલા ડેમ, જો પાણીના ડેમ કહું છું, કેટલા ડેમ, 127 જેટલા ડેમ જર્જરિત હાલતમાં છે, રિપેરિંગ માંગે છે. તમે કલ્પના તો કરો
એક મોરબીના મચ્છુ ડેમના 2 ગાળા શું તૂટી ગયા હતા, 10-20 હજાર લોકો એમાં તણાઈ ગયા ને તબાહ થઈ ગયું હતું આખું નગરી. તો એવા તો 123 કે 37 કઈક સંખ્યા હતી. આટલા ડેમ પણ રિપેરિંગ માગે છે. હવે અત્યારે અંધરાધાર વરસાદ પડે છે, ન કરે નારાયણને એકાદ ડેમ પાછો આડાવડો થાય તો તમે કલ્પના કરો શું પરિસ્થિતિ થાય. એવી રીતે અહીંયા પણ તમે કીધું ઓફિસમાં બધા 5-5, 6-6 આંકડાના પગારદાર બેસે, કોઈ રોડમાં કે ફિલ્ડ ઉપર જતું નથી. એનું કારણ એ છે કે કાયદો એટલો નબળો ને કુફી ભર્યો છે કે જેની કોઈ સીમા નહીં. ગોંડલના મહારાજા જેવું કરે તો આ આખી સમસ્યા છે લીટીમાં એનો ઉકેલ આવી જાય એમ છે. દુનિયાનો કોઈ પણ રોડ બનાવો, અંડરબ્રિજ બનાવો કે ઓવરબ્રિજ, શરત એક રાખવાની, 3 ચોમાસા વયા જાય, એક આકરી ન ખરે તો તમને વ્યાજ સહિત તમારા પૈસા મળશે, નહીતર ધક્કો ખાતા નહીં. બસ આ એક જ લીટીમાં બધું જ આવી જાય. ન દેવી લાંચ પડે, ન કોઈ નબળું મટીરિયલ વાપરે, ન કોન્ટ્રાક્ટર વર્ક ઓર્ડર 50% પેમેન્ટ ઉપાડી લે છે આ લોકો. વર્ક ઓર્ડર ની 50%, 60% જેવું અધિકારી સેટિંગ, એવા કોન્ટ્રાક્ટરો પૈસા ઉપાડી લે છે અત્યારે. આ ક્યાંથી શક્ય છે તમે વાત કરો છો? આ પણ હું ઈ તો કહું છું ભગવાન કે અત્યારે શક્ય નથી, કારણ કે બધું ભેળું થઈ ગયું, ભેળાઈ ગયું છે. કોઈને નિર્લજ, જો શરમ જેવી ચીજ રહી નથી. આટલી મોટી ઘટના બને છે અત્યાર સુધીમાં, છેલ્લા 5 વર્ષમાં 350-400 જેટલા લોકો માનવીય હોનારતમાં, તાંત્રિકો એટલે તંત્રવાહકોના પાપે એનો ભોગ લેવાઈ ગયો. એક પણ મંત્રીએ, સંલગ્ન ડિપાર્ટમેન્ટના મંત્રીએ રાજીનામાનો ર પણ ઉચ્ચાર્યો ખરો? આ ગેંડાની ચામડી જેવા મંત્રીઓ છે, આને કાંઈ થતું નથી. તમે મરો તો તમારા ભાગ, જીવો તો તમારા ભાગ, અમારે કાંઈ કરવા થતું નથી. આ જો તમે જે દ્રશ્ય બતાવો છો એમ બધાય પાળીએ ઊભા બધું જુએ કોણ કેટલામાં ક્યાંથી પડી ગયું, કોણ કેટલામાં કેટલા મરી ગયા. હવે ખોટા કાગળિયા ચિત્રમાં આવશે ને ત્યાંની ટોપી ઉતારી લેવી ન જોઈએ ફટાક કરતી. માર્ગ, રોડ અને માર્ગ વિભાગના જેટલા અધિકારીઓ કે ભાઈ 100 વર્ષની આયુષ્ય વાળો આ પુલ 45 વર્ષે તૂટી ગયો, એનો અર્થ એમ છે કે તમે કોઈ ફિલ્ડ વર્ક કર્યું નથી, સાઇટ વિઝિટ કરી નથી. સાઇટ વિઝિટ કરી હોય તો તમે એનું મને આખું પત્રક બતાવો. હવે શું થશે દીક્ષિતભાઈ? રાતોરાત બુદ્ધિપૂર્વક કદાચ કાગળિયા તૈયાર કરી નાખે, પણ પાછલી તારીખના તો હોવાના નહીં, બને તો આજના બનશે. તો તમારે તૈયાર કરવું જોઈએ. જ્યારે 2021માં કોંગ્રેસે તમને કીધું હતું, 2023માં સ્ટ્રક્ચરલ રિપોર્ટ તમારે નેગેટિવ આવ્યો હતો, તો અત્યારે 2025 છે પૂરું થવામાં છે ને હમણાં 26 આવશે. 3 વર્ષ સુધી કોણે સાઇટ વિઝિટ કરી, કોણે શું રિપોર્ટ આપ્યો, કોનો શું અભિપ્રાય હતો, એની તમે તપાસ કરો. જો ન હોય તો ઓન ધ સ્પોટ એને સસ્પેન્ડ નહીં, ડિસમિસ કરો. કારણ કે આ જે 9 જિંદગી અત્યારે ગઈ છે, ભગવાન કરે ને આંકડો ન વધે, પણ એની જિંદગી ડિસમિસ થઈ છે, સસ્પેન્ડ નહીં. એ પાછા આવી શકે એમ નથી. ડિસમિસ એટલે મારો દીકરો, તમે વિડીયો જો, તમારું આમ લોહી ઉકળી જાય, તમારી આંખમાંથી આંસુ આવી જાય, તમને ગુસ્સો પણ આવે કે એક માં આ પ્રકારનું આક્રમણ કરતા હતા. પણ આ પેટા કાઢેલા અધિકારીઓ સાહેબ, ત્યાં તમે જોઈ લ્યો, આ સ્ક્રીનશોટ કરાવવા ગયા એમ ફોટા પડાવે છે. એટલે જ તમને કહું દીક્ષિતભાઈ કે આપણે આક્રોશિત ચહેરે બધું જ બોલીએ છીએ, બધી સાચી વાત. આફ્ટર ઓલ જનતાએ થોડુંક એક વિચારવું પડશે કે હવે તમારી તકદીરને તમે શું કામ હાથે કરીને નબળી કરી રહ્યા છો, જ્યારે કે લખવાની તકદીરની પેન પણ તમારી હાથમાં આવે છે 5 વર્ષ પછી, જેને આપણે વોટિંગ પ્રક્રિયા કહીએ છીએ. તો ખુદની તકદીર આપણે ખુદ જ ખરાબ લખીએ તો પછી એમાં બીજાનો વાંક ક્યાં કાઢવો? તંત્ર તો નઠારું છે ને છે જ, પણ મેં કીધું તેમ કોઈ ભાવ પૂછે છે, કોઈ એને સવાલ કરે છે. હમણાં જ તમને કહું, આજે આ પુલ દુર્ઘટના થઈ એટલે એકાદા 2 દિવસ બહુ જાહેર કાર્યક્રમો રહેશે નહીં, સભાઓ બધી રદ થઈ જશે, પણ ત્રીજે દિવસે તમે જોજો નાટકો ચાલુ થઈ જશે. તમને કહું આજથી નાટક, ટીઆરપી પછી કેવા નાટક થતા, આખા ગુજરાતના ગેમ ઝોન બંધ, તમે હાચા ખોટા પછી પણ ગેમ ઝોન બંધ. એટલે આજથી કેવા નાટકો થશે તમને કહું. બધા બ્રિજ ઉપર 4 અધિકારી ઓલા મોટા ઓલા લઈ અને ચેક કરવા આવશે, ખીલા મારશે, અથોડા મારશે, મીડિયાને બોલાવશે, ફોટા પડશે, વિડીયો ઉતારશે. આ 24-48 કલાકનો ખેલ આજથી ચાલુ થશે સાહેબ. બિલકુલ થશે. હમણાં ગઈકાલે અમારે અહીંયા કલેક્ટર કચેરીને કોંગ્રેસ વાળાએ ઘેરાવ કર્યો હતો રોડના ખાડા માટે થઈને, બરાબર. પાલભાઈ આંબલિયાથી માંડીને લાલજીભાઈ દેસાઈ પટેલ સુધીના બધા લોકો આવ્યા હતા. હવે ઈ આવવાના હતા, એ ખબર હતી, એટલે આગલા દાડે રાતે, કહું છું રાતના
રાતના આખું લાવ લશ્કર રાજકોટનું ઉતરી ગયું મેદાન ઉપર. સેંકડો જેસીબી, સેંકડો રોડ રોલર, સેંકડો મિક્સર, હજારો કામદારો પાવડા, તગારા, ડામર, ફલાણું ઢીકણું, સિમેન્ટ, પથ્થર ઇત્યાદિ લઈને રાતો રાત. હવે તમે વિચાર કરો કે તમે જ્યારથી આ વસ્તુ થાય છે રોડ, અને 3 વર્ષથી અમે લોકો રાડો પાડીએ છીએ, એટલે કે જનતા રાડ પાડે છે, બધું કે છે, ભોગવે છે, તંત્ર જાગતું નથી. તંત્ર ક્યારે જાગ્યું? કોંગ્રેસે હલ્લાબોલ કરવાની વાત કરી, આમ આદમીએ હલ્લાબોલ કરવાની વાત કરી, એટલે તંત્ર જાગ્યું. એટલે તમે વિચાર કરો, આ સરકાર જે છે ને એ ગુજરાતની સરકાર નથી, ચૂંટણીની સરકાર છે. એ મતદારોના નાથ છે, નાગરિકોના નહીં. નાગરિક જુદી ઘટના છે, મતદારો જુદી ઘટના છે. એને જેટલા લોકો સહયોગ કરે છે એના સિવાય કોઈની ચિંતા છે નહીં. મેં ગઈકાલે એક કેબિનેટ દરજ્જાના મિનિસ્ટર સાથે વાત કરેલી. એણે કબૂલ કર્યું કે દિલ્હીમાં એ વાત પહોંચી ચૂકી છે કે ગુજરાતમાં આ સરકારમાં જેટલી અરાજકતા છે એટલી ભૂતકાળમાં ક્યારેય હતી નહીં, શાયદ ભવિષ્યમાં ક્યારેય નહીં હોય. હવે આથી વિશેષ બીજું શું કહેવાનું મને તમે કહો. સાહેબ, આ મંત્રીઓને એવું છે કે અમે રિપીટ થાય ન થાય એ બધી વાર્તાઓ ચાલુ છે. અધિકારીઓને એવું જ છે કે ભાઈ આ સરકાર રહેવાની નથી, આ તે આ બધી વાર્તાઓ હ્યુમર ફેલાય છે. એના કારણે નથી કામ કરતા મંત્રીઓ, નથી કામ કરતા અધિકારીઓ, અને એક બાદ એક આવા હત્યાકાંડો થાય. भाई एक आईना था सो टूट गया, अब खुद से अगर शर्माओ तो क्या, और जब देखने वाला कोई नहीं, जल जाओ तो क्या, बुझ जाओ तो क्या. કોઈ હોવું તો જોઈએ કેનાર. મુખ્યમંત્રીનું કોઈ માનતું નથી. ઈ ભોળા બાબાની જેમ બધે હેર્યા ફેર્યા કરે છે. ગૃહમંત્રી છે ઈ હું પોળો ને બજાર હાકડી, ઈ એની રીતે આટા મારે છે. છઠ્ઠા મંત્રીનું નામ કોઈને ખબર નથી કે મંત્રી કોણ છે. આ વાહન વ્યવહારનો વિભાગ છે તો એનો મંત્રી નહીં. ઋષિકેશ પટેલ આવીને બોલ્યા પ્રવક્તા તરીકે, અડધા ગુજરાતને પૂછો વાહન વ્યવહાર મંત્રી કોણ છે, કહે છે રાજા રામ જાણે. કોઈને કાંઈ ખબર નથી. આવી કાંઈ સરકાર નહેરુ ધુપલ છે, અને એટલે અધિકારીઓએ રાજ કર્યું. એને ખબર છે કે આ લોકોની પાસે ઉપલો માળ જ નથી, એટલે ઈ કાગળ ઉપર ગમે ઈ ચિત્રે અને રૂપિયા બનાવે, કરોડો અબજો રૂપિયા. અને બધા સરકારને અધિકારીઓના ઘરે અધિકારીઓના ઘરે એસીબી ની રેડ જશે કે કેટલો માલ ક્યાંથી બનાવ્યો, શું છે, કેટલી કટકી, કેટલો હપ્તો, કેટલા એડવાન્સ, કેટલા કોન્ટ્રાક્ટ. એ કોન્ટ્રાક્ટરોને ખાલી ખાનગીમાં બોલાવીને પૂછે કે કેટલા લીધા. કોન્ટ્રાક્ટર સાચું કીધું સાહેબ 10% લઈ ગયા. દીક્ષિતભાઈ, રેડ લાઇટ વિસ્તાર હોય એરિયા, એમાં કોઈ શરમાય ખરું? હવે આમાં કોણ કોની ત્યાં રેડ પાડે? અંધાય હરખા છે, છછુંદર ના છયે સરખા. એમાં રેડ પાડવા જેવું ક્યાં છે? આ પૂછવા જાય કે તમે કેટલા બનાવ્યા અને મારે કેટલા ઓછા કે વધુ આવ્યા, ઈ જાય. રેડ થોડી પાડે. આ તો લેર કરે, રેડ ન કરે. એટલે છોડીએ, બહુ પરિસ્થિતિ ગંભીર છે. આ આવી ઘટનાઓ અત્યારે તમે જોજો ને, હમણાં જ આવશે કે બધા જ બ્રિજના ચેકિંગ મંડો કરવા, જે ઓલું પુલ તૂટી ગયો છે. આ બસ હમણાં ને હમણાં એક સેકન્ડમાં જ બધું. મને તો આખી સ્ક્રિપ્ટ મોઢે છે. મને લાગે અડધા પડધા ગુજરાતને સ્ક્રિપ્ટ મોઢે હશે. એક તો ઊંડા શોકની લાગણી વ્યક્ત કરશે મુખ્યમંત્રી શ્રી, ઊંડા શોકની. હવે ઈ ક્યાંથી કાઢતા છે રામ જાણે. આપણે તો શોક હોતા હે. મારા નેતા તો રડી ન પડે, એને ભોજન ન ભાવવું જોઈએ ને. ખરેખર તો એમ કે 2 દિવસથી મુખ્યમંત્રી જેમાં નથી, કારણ કે જે લોકો આમાં નિર્દોષ ભોગ બન્યા છે એનો એને હાદસો લાગ્યો. એવું તો હોવું જોઈએ. ઈ ઊંડા શોકની લાગણી પણ વ્યક્ત કરતા હોય ને તો ઈ જ્યુસ પીતા પીતા વ્યક્ત કરતા હોય એવું બને કદાચ. એટલે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરશે, પછી તાત્કાલિક તપાસના આદેશ વ્યક્ત કરશે, અધિકારીઓને સ્થળ ઉપર વિઝિટ કરવાનું કહેશે, પછી અહેવાલ તૈયાર કરો, એસઆઈટી નિમો ને અહેવાલ તૈયાર કરો. અહેવાલ આવશે એટલે પછી જે કોઈ જવાબદારી છે એને ધડારૂપ કાર્યવાહીની વાત થશે. આ લોકોને 4-5 લાખ રૂપિયા આપશે. વળી પાછા એની બેહણા ઉઠમણામાં જઈ આવશે થોડા બાદશાહ જેવા કપડા પહેરીને, અને પછી બીજી દુર્ઘટના થાય ત્યાં સુધી આ નાટક, બીજી દુર્ઘટના ત્યારે એમાં એનો વારો. પણ જગદીશભાઈ, મને એવું કે મોરબી દુર્ઘટનાનો એસઆઈટી નો રિપોર્ટ શું આવ્યો ખબર છે કોઈને? રાજકોટની ટીઆરપી નો એસઆઈટી નો રિપોર્ટ શું આવ્યો? હરણી હત્યાકાંડનો ટીઆરપી નો રિપોર્ટ શું આવ્યો? તમે મોટી મોટી જાહેરાત કરી અને પ્રેસ કોન્ફરન્સ કરો છો, એમ રિપોર્ટ આવે એમાં જાહેરાત કરો ને કે આમાં ફલાણા ભાઈનો વાક હતો, આમાં ઢીકલા ભાઈનો વાક હતો, આમાં એસઆઈટી ની તપાસ થઈ. એવું કઈ તો થતું નથી. તમે સમજી લો 4 જણા બેહીને કે એસઆઈટી નો રિપોર્ટ આવ્યો, હવે આમાં આમને નામ કરવાનું છે, વાર્તા પૂરી. અને વાક આપણો એટલો જ છે કે આપણે ભૂલી જાય છે ચોથા દિવસે. દીક્ષિતભાઈ, મોરબીના વકીલે કીધું કે એસઆઈટી એને રિપોર્ટ સરકારને કરવાનો હોય છે. કોર્ટમાં પંચનામું જે થયું હોય ઈ રિપોર્ટ લાગુ પડે, એસઆઈટી નો નહીં.
એસઆઈટી તો સરકારને કહેવાની વાત છે. સરકારી તંત્ર એમ કે છે કે આમાં છગનભાઈ આરોપી છે કે મગનભાઈ, પણ એ સરકાર પૂરતી વાત છે. છતાં પણ જાહેર તો કરો, જનતાને ખબર પડે સાહેબ. જાહેર તો કરવા ભાઈ, જોઈએ ને એસઆઈટી રિપોર્ટો હું આવ્યા કેની પણ ખામી ક્યાં હું હતી. હવે દીક્ષિતભાઈ, તો ઢાંકવા હાટું એસઆઈપી, આપણે એમ લાગે તપાસ કરવા માટે છે, તપાસ કરવા નહીં. હવે કોને કોને કઈ કઈ રીતે ઢાંકવું એના ઉપર છે. પાયલ ગોટી કાંડમાં તમે જુઓ, ઓલા મોનિટરિંગ સેલ વાળા, સ્પેશિયલ મોનિટરિંગ સેલ, રાઈટ, દિલીપ રાય, હા, એના દ્વારા એસઆઈટી નો એને તપાસ સીમવામાં આવી. એને તપાસનો રિપોર્ટ આપ્યો આપણા પોલીસ વડાને. પોલીસ વડા વિકાસભાઈએ શું કીધું? મને આવું કઈ મળ્યું જ નથી. લે હાલે, પત્રકારોએ પૂછ્યું કે ભાઈ તમને રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે નિર્લિપ્ત રોય દ્વારા, તો તમે એનો કયો શું થયું એનો? તો કે ભાઈ મારા ધ્યાનમાં કઈ છે નહીં. તો એટલું કોઈ પત્રકારે પૂછતું નથી. પાછા વિકાસ સહાય એમ નથી કહેતા કે ઉભા રહ્યો, તમે મને અત્યારે કહો છો કે રિપોર્ટ આપ્યો. 2 મિનિટ પર હું ફોન જોડું છું નિર્લિપ્ત રોયને કે ભાઈ તમે રિપોર્ટ આપ્યો, ક્યાં આપ્યો, લાવો જી રિપોર્ટ, મને વોટ્સએપ કરો જી. ઈ નહીં. તમે જુઓ, ઓલાએ પ્રશ્ન પૂછ્યો એટલે લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા અને ફૂલ કેલે તરુણીએ સીતાએ વેરવાડ્યા. ઓલાએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ છે રિપોર્ટ તમે મોકલો નિર્લિપ્ત રોયે, તો ઓલાએ શું કીધું? મારા ધ્યાનમાં નથી. લ્યો, વાર્તા પૂરી. એટલે ભાઈ નથી તો ફોન જવાબ તો કોઈ અધિકારીનો મારા ધ્યાનમાં બસ આ નથી. હતો જવાબ. આ છે એટલે તો વાત છે સાહેબ. નિષ્ઠુર ને નગરોળ તંત્ર છે, કોઈને કાંઈ પડી નથી. અને જનતા પણ બિલકુલ એટલી બધી હતાશ, નિરાશ અને નિર્બળ છે કે એનાથી કશું થાય એમ નથી. એટલે આપણે બધાએ આ બધી જે તમને કહું છું એ કડાકૂટ કરતી રહેવી પડશે. જી દીક્ષિતભાઈ. બિલકુલ સાહેબ, જોડાયા બદલ આભાર આપનો. પરંતુ ઘટનાક્રમ એ જ છે કે વારંવાર આ ઘટના બને, વારંવાર આ પ્રકારના હત્યાકાંડ થાય. પણ એક જ જે જૂના છાપાઓમાં જૂનામાં જે જૂની સ્ક્રિપ્ટ હોય, તમે હરણી વખતે વાંચેલી સ્ક્રિપ્ટ જોઈ લો, તમે ટીઆરપી ગાયન જોઈ વખતે વાંચેલી સ્ક્રિપ્ટ જોઈ લો, તમે મોરબી બ્રિજ કાંડ વખતે જોઈ લો, એ સ્ક્રિપ્ટ મંત્રી આવે, સહાય આપે, સહાય આપ્યા બાદ તપાસથી જાહેર થાય, 5 લોકોની એસઆઈટીની કમિટી બને ને એસઆઈટીની કમિટી કેને રિપોર્ટ આપે ની ખબર નથી પડતી. દર વખતે આવા હત્યાકાંડ બને ને દર વખતે આ જ પ્રકારેની ઘટનાઓ થાય. હત્યાકાંડ એટલા માટે કહેવું પડે સાહેબ કે 2021, 2022, 2023 વારંવાર લોકો તમારા અધિકારીઓનું ધ્યાન દોરે છે, વારંવાર તમને ખબર કહે છે કે આ બ્રિજ હલતી ગુણવત્તાનો છે, બ્રિજ ધ્રુજે છે, બ્રિજ પરથી નીકળતા ડર લાગે છે. પરંતુ પેટા કાઢી ગયેલા અધિકારીઓ મન થાય એવા જવાબો આપે છે, અમે ચેક કરીએ છીએ, આ કરી છે ને કાંઈ નથી કરતા. ને જેના બાપે કેટલા લોકોની જિંદગી હોમાઈ ગઈ. શું આના માટે હવે તમે અમારી પાસે ટેક્સ લેવા આવો છો? રસ્તો ન બન્યો હોય તો તમે ટોલ ટેક્સના મોટા મોટા પાટિયા મારી દો છો, ઉઘરાવવાનું શરૂ કરી દો છો. આ અમદાવાદ રાજકોટ હાઈવેના ખાડાઓ પડી ગયા છે, પણ એ પેલા ટોલ ટેક્સ લાગી કે પૈસા ઉઘરાણવાના કાર્યક્રમો કરી નાખવા છે. તમે ઉઘરાવો પૈસા, લોકો પાસેથી પૈસા લો, પણ આ હત્યાકાંડો બંધ કરો. તમે જે કૌટકી કૌભાંડ કરો છો, તમે જે ભ્રષ્ટાચાર કરો છો ને તેના બાપે આ તો 9-10 લોકોની જિંદગી હોમાઈ છે. હરણી હત્યાકાંડ વખતે પણ કેટલી જિંદગી હોમાઈ હતી. રાજકોટ ટીઆરપી ઝોનનો તો આંકડો કેટલો મોટો હતો. તો બસ સાહેબ, 2 હાથ જોડીને જ વિનંતી છે કે હવે અમારે આ પ્રકારના બૂમ બરાડા રાડું ના પાડવી પડે. હવે આ પ્રકારના કોઈ હત્યાકાંડ તમારા બાપે ગુજરાતમાં બીજી વાર ન થાય. બસ એ જ તમને અરજ છે. બાકી હવે બીજું તો અમારે તમને શું કહેવું, કારણ કે દર વખતે આ પ્રકારના શબ્દો અમારે બોલવા પડે. દર વખતે તમે નિષ્ઠુરતાથી જવાબ આપીને નીકળી જાઓ છો. ઋષિકેશભાઈ આજે જે પ્રકારે જવાબ આપ્યો સાહેબ, આ જવાબ તમારો જીવનમાં ગળે ન ઉતરે. મારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને તમારી આસપાસ પણ કોઈ આવા બ્રિજ હોય તો વિડીયો અમને મોકલો. આપણે સાથે મળીને આ લોકોની પોલ ખોલીશું. નમસ્કાર.